વચનામૃત ગઢડા અંત્યનું 29મું 20 વર્ષના 2 હરિભક્તનું. તારીખ 7/1/1829 બુધવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જેને તીવ્ર વૈરાગ્ય ન હોય તેને ત્યાગી થવું તે સારું નથી. સાર બીજો, જેને વૈરાગ્ય મંદ છે એવા ત્યાગીને પાર પડવાનો એકમાત્ર ઉપાય મોટા એકાંતિક સંત સાથે અતિશય હેત બંધાઈ જાય અને અખંડ તેમની મરજી પ્રમાણે જ વર્તે તો ત્યાગાશ્રમમાં પાર ઉતરે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મેળીને આગળ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સુકમુનિને પ્રશ્ન પૂછ્યો, જે 2 સત્સંગી છે તેની અવસ્થા 20 વર્ષની છે તથા બેયને નિશ્ચય, હેત, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી ને એકને ન મળી ને સાંખી યોગી રહ્યો ને એને પણ પરિણ્યાની તો ઈચ્છા હતી પણ મળી નહીં. ત્યારે એ 2 જણને તીવ્ર વૈરાગ્ય તો પ્રથમથી જ ન હતો, માટે વિષય ભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગ્રસ્ત થયો તેની થાય કે સાંખી યોગીની થાય તે કહો. અને વેદ તો એમ કહે છે, જેને તીવ્ર વૈરાગ્ય હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો ને જેને મંદ વૈરાગ્ય હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળ્યાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો. માટે વિચારીને ઉત્તર કરજો. પછી શુકમુનિએ તેનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો, જે એ ગૃહસ્થાશ્રમી સારો ને બીજો જે સાંખી યોગી તે ભૂંડો. કેમ જે એને તીવ્ર વૈરાગ્ય નથી માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી, તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી. તે સારું એ સત્સંગથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાઈ જાય ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે ને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને 6 મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે. માટે મંદ વૈરાગ્યવાળાને ત્યાગ કરવો એ ઠીક નથી. ત્યાગ તો તીવ્ર વૈરાગ્યવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગ્યવાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત નભે નહીં. વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર પડે. ત્યારે સુકમુનિએ આશંકા કરી છે, હે મહારાજ, એ મંદ વૈરાગ્યવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના મહાત્મ્યની વાત સાંભળે ને પછી પોતે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ્ય ન આવે? અને પ્રથમથી જ તીવ્ર વૈરાગ્ય તો કોઈકને પ્રારબ્ધ યોગ્ય કરીને હશે અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે, જે આને વૈરાગ્ય ન હતો ને પછી થયો. ત્યારે એનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો એમ ઉત્તર છે, જે પોતાને વિચારે તથા કોઈ રીતે તીવ્ર વૈરાગ્ય થાય નહીં. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એ 4 ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિ જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં. અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે છે. જો હું એમની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે. તે સારું નિરંતર તેની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ્ય ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓ ને, આપણા સત્સંગમાં ભાઈ પરમહંસ એ સર્વને અમારી ઉપર હેત છે તો મોટેરી 2-3 બાઈઓ છે તે બરોબરી બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે. કેમ જે એ મનમાં એમ જાણે છે, જે જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પાળીએ તો મહારાજનું હેત અમારી ઉપર નહીં રહે ને કુરાજી થશે. તથા પરમહંસમાં પણ એમ છે તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે. તથા દેશના હરિભક્ત ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે અને એમ જાણે છે, જે
જો આપણ સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે. માટે અમારે વિશે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે. પણ વૈરાગ્ય તો કોઈકને થોડો હશે અને કોઈકને ઝાઝો હશે, તેનો કાંઈ મેળ છે નહીં. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહત. ત્યારે તો જે તીવ્ર વૈરાગ્યવાળા હોય તે ધર્મમાં રહે, તથા તેની સાથે જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે, તથા જે સત્સંગનો યોગ રાખે ને ભગવાનને અંતર્યામી જાણીને પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે, અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહીં. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કહ્યો એ જ ઉત્તર છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 29મું થયું.